બેસવામાં છે અત્યારે. તો આપણે સવારના વાગ્યા છે 8 તો 8 વાગે આપણે આરતી કરીએ છીએ. અહીંયા આરતી કરીને અહીંથી નીકળશું આગળ ઓમકારેશ્વર માટે. મિત્રો હર હર મહાદેવ. આપણે કૃષ્ણેશ્વરના દર્શન થઈ ગયા છે અત્યારે, આરતી થઈ ગઈ છે અને આપણે આજે કરીએ છીએ ઓમકારેશ્વરની કરીએ છીએ. તો અહીંથી 350 કિલોમીટર થાય. તો આપણે જોઈ કે આપણે મેપમાં જોઈ કઈ રીતે આપણે રસ્તો લાગુ પડે છે ઓમકારેશ્વર. હર હર મહાદેવ. અને આપણે કૃષ્ણેશ્વરના દર્શન થઈ ગયા, આરતી થઈ ગઈ, વ્યવસ્થિત મસ્ત થઈ ગઈ આપણે. અને અહીંયા ફક્ત ગમે ત્યારે આવો તો અહીંયા મહાદેવની એવી પરમિશન છે કે તમે શર્ટ અને બેલ્ટ પહેરવાની એલાઉડ નથી. અને અંદર જાશો ફોનનું એલાઉડ નથી. એટલે ત્રણેય વસ્તુ તમારે મોબાઈલ તો બહાર રાખી દે, પણ અંદર મંદિર આગળ પહોંચ્યા પહેલાં તમારે શર્ટ અને બેલ્ટ માટે નીકળી ગયા છે. અને આપણે સાચી હાલમાં આપણે 2-2 વાગે 2 જેવું થવા બેઠા છે. જ્યુસ ને ઠંડુ ને કે ઓલું ખાવાનું માટે હવે મસાલો છે નહીં, એટલી ભૂખી નથી લાગી. બેસવા માટે રસ્તો કેમ છે આ થોડુંક ડુંગર ઉપર આવે છે. ગાડી તો ખાલી ક્લેચ પકડીને જ હલાવવાની છે. 5 કિલોમીટર તો હું ક્લેચ પકડીને હલાવું છું, ગાડી ઓટોમેટિક થઈ જાય. હર હર મહાદેવ. આપણે અત્યારે હાલમાં એમપીમાં છે. આપણે એમપી પહોંચી ગયા છે અત્યારે હાલમાં. આપણે કલાક પહેલાં પહોંચ્યા એમપી. તો આપણે હોટલ રાખી છે કે આજે રૂમ રાખ્યું છે. આપણે સવારે આપણે મોર્નિંગ ટાઈમમાં નીકળશું. રાતનો સમય થઈ ગયો, આગળ જંગલ વિસ્તાર આવે છે. આપણે સવારે વ્યવસ્થિત અહીંથી નીકળી જશું. 119 કિલોમીટર થઈ જાય ઓમકારેશ્વર. તો આપણે અહીંયા સવારે આરામથી દર્શન કરશું. વધીને આપણે કાલે હાંજના દર્શન થઈ જશે. એટલે આપણે વિચાર્યું છે કે હાંજની આરતી થઈ જાય, તો એના માટે ઘણું છે ને અત્યારે રાતનો સમય છે ને ગામ અજાણ્યું છે આપણા માટે.